અમરેલી જિલ્લાના ધારી શહેરમાં બ્રોડગેજ રેલવે સુવિધાની માંગને લઈને પત્રકાર સંઘ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। ધારી તાલુકાના બ્રોડગેજ રેલવે સાથે જોડવાની માંગ સાથે સહી ઝુંબેશ ચલાવી જનસમર્થન એકત્રિત કરવામાં આવ્યું હતું। ગીરનું પ્રવેશ દ્વાર ગણાતા ધારી વિસ્તારમાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી રેલવે સુવિધા વધારવાની માંગ ઉઠી રહી છે। પત્રકાર સંઘે સ્થાનિક લોકોના સહયોગથી ધારી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અમરેલી કલેક્ટર મારફતે સરકાર સુધી માંગ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। આગેવાનોનું કહેવું છે કે ધારીને બ્રોડગેજ સેવા મળવાથી લાંબા અંતરની ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે પ્રવાસના, વેપારના અને રોજગારના પણ વેગ મળશે। ધારી પત્રકાર સંઘ તેમજ જાગૃત નાગરિકો દ્વારા બ્રોડગેજને લઈ સહી ઝુંબેશ અભિયાન ચલાવવામાં આવ્યું છે। એને હું મારું પૂરું સમર્થન આપું છું અને એને મારો ટેકો છે। બહોળી સંખ્યાની અંદર લોકોએ સહી નોંધાવી અને આ બ્રોડગેજ જે મંજૂર નથી થતી એની વિરુદ્ધમાં, સરકારની વિરુદ્ધમાં પોતાનો આક્રોશ દર્શાવેલ છે। તમે ધારો તો આ બ્રોડગેજ લાઈન ધારીથી માંડી વિસાવદર નહીં, છેક વેરાવળ સુધી થાય કે ઘણા બધા અભયારણ્યો એવા છે હિન્દુસ્તાનની અંદર, ઇકો સેન્સિટિવ ઝોન એવા છે કે જેની અંદરથી એક્સપ્રેસ વે પસાર થયા છે, એની અંદરથી ટનલો પસાર કરી અને રેલવે પસાર કરવામાં આવી છે। તો ન્યા નિયમો અલગ, અહીંયા નિયમો અલગ એવું ન હોય। જો સત્તાધીશો ધારે અને મહેનત કરે અને યોગ્ય આયોજન કરી અને રજૂઆત થાય તો આ બ્રોડગેજને થતા કોઈ ન રોકી શકે। પણ એક બે મોટા આગેવાનો એવા છે કે જે હાઈકોર્ટની અંદરથી આ કામ અટકાવી રહ્યા છે। આપણે જે મોટા નેતાઓ છે એને બે હાથ જોડી જનતા વતી વિનંતી કરીએ છીએ, ભાઈ એને તમે અટકાવો। ભાઈ તમને એમાં શું વાંધો છે બ્રોડગેજ થાય તો? બ્રોડગેજ થવાથી વન્ય જીવનને કાંઈ નથી થતું, એમાં ટનલ કરી શકાય છે, સાઈડમાં ફેન્સિંગ કરી, ઘણી બધી યોજનાઓ એવી બધી છે કે જેનાથી કામ થાય છે। એટલે એ કઈ વન્ય પ્રાણીના નામે આ તમે વિકાસથી વંચિત રાખો આ નાના સેન્ટરોને, તો આ સેન્ટરનો ક્યારે વિકાસ નથી થવાનો।